નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડેડિયાપાડામાં ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશાળ જનસભાને સંબોધી હતી। ડેડિયાપાડા, સાગબારા, ચિગદા જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોના સમર્થનમાં પ્રચંડ પ્રચાર કર્યો હતો। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને અનુલક્ષીને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા તથા ચિગદા વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો માટે પ્રચાર માટે ગુજરાત રાજ્યના માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી આજે ડેડિયાપાડાની મુલાકાતે પહોંચ્યા હતા। ડેડિયાપાડા વિધાનસભા વિસ્તારના પીઠા ગ્રાઉન્ડ ખાતે આયોજિત વિશાળ જનસભામાં તેમણે જનમેદનીને સંબોધીને ભાજપના ઉમેદવારોને પ્રચંડ સમર્થન આપવા આહવાન કર્યું હતું। આ સભામાં નર્મદા લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ જનસભામાં ડેડિયાપાડા વિધાનસભાના વિસ્તારની કુલ 21 જિલ્લા પંચાયત તથા 49 તાલુકા પંચાયત બેઠકોના ભાજપ ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરવામાં આવ્યો હતો। આમ આદમી પાર્ટી પર કડક પ્રહાર ઉપમુખ્યમંત્રીએ શ્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા। ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે ઝાડુવાળા દિલ્હીથી કરોડો રૂપિયા લાવીને નર્મદા જિલ્લામાં મત ખરીદવાનો પ્રયાસ કરી રહ્યા છે। એક મત 100 રૂપિયા આપવાના પ્રલોભન આપવામાં આવી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું હતું કે સુરતથી આવેલા કૌભાંડમાં ગામડામાં અશાંતિ ફેલાવવા માટે કરોડો રૂપિયાના હવાલા પડાયા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે। નર્મદા જિલ્લામાં પણ આપવાળાઓએ કરોડો રૂપિયા લઈને આવ્યા છે। ભાજપના વિકાસ કાર્યોનું વર્ણન શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા નર્મદા જિલ્લામાં વિકાસના અનેક કાર્યો કરવામાં આવ્યા છે અને રસ્તા, શાળા, પીવાના પાણીની સુવિધા તેમજ મફત સારવાર જેવી લોકહિતકારી યોજનાઓ ભાજપ દ્વારા સતત જનસેવામાં કાર્યરત છે। તેમણે જણાવ્યું હતું કે ભાજપ વિકાસની રાજનીતિ કરે છે જ્યારે અન્ય પક્ષો માત્ર ખોટા વાયદા અને ગેરમાર્ગે દોરવાની રાજનીતિ કરે છે। નર્મદા જિલ્લામાં 200 નવી બસો ફાળવવામાં આવી છે। સભામાં મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું હતું કે જિલ્લામાં જનહિતમાં આગામી સમયમાં 200 નવી બસો ફાળવવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પરિવહન સુવિધા વધુ સુદૃઢ બને। ડેડિયાપાડા પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ સભામાં મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકરો તથા ઉમેદવારો હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાજપના સમર્થકોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો। અંતે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ તમામ મતદારોને ભાજપના ઉમેદવારોને મત આપી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત આપવાની અપીલ કરી હતી। મિત્રો, આપણે બધા સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં 2026 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ હાલ યોજાઈ રહી છે અને સમગ્ર ગુજરાતની અંદર આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પેલી કહેવત છે કે પહેલો ઘા રાણાનો, એમ મિત્રો ગુજરાતની પ્રજાનો મિજાજ એ ઇલેક્શન પહેલા જ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર જ ખબર પડી ગયો છે કે હજુ તો ઇલેક્શન 26 તારીખે થવાનું છે પણ 700 કરતાં વધારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે। એટલે આવનારી 26મી તારીખે જે મતદાન થશે એ મતદાનનો હમણાં જ આપણને અણસાર મળી ગયો છે કે માહોલ અને પવન એ બંને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં છે અને તમામ ટ્રાઇબલ વિસ્તારમાં પણ ડેડિયાપાડા સહિત ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલવાનું છે। કારણ કે જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભારતીય જનતા પાર્ટીની સરકાર જે આદિવાસી વિસ્તારની અંદર જે કાર્યો ભૂતકાળમાં ક્યારેય નહોતા થયા એવા તમામ કાર્યો જો થયા હોય તો એ માત્ર ને માત્ર ભાજપની સરકારમાં થયા છે। આજે આદિવાસી સમાજને વિકાસ જોઈએ છે એટલે જે ભૂતકાળમાં મની પાવર, મસલ્સ પાવર આવી રીતે જે રાજનીતિ ચાલતી હતી એ ગુજરાતમાં બંધ થઈ છે અને હવે વિકાસની રાજનીતિ ગુજરાતની અંદર આદિવાસી પટ્ટામાં પણ ચાલી રહી છે। ત્યારે આવનારા દિવસોમાં સમગ્ર અંબાજીથી ઉમરગામ સુધીના પટ્ટામાં ભારતીય જનતા પાર્ટીનો કેસરીયો એ ચોક્કસ લહેરાવાનો છે।